હા શું કરે લે આ વલ્લીમાં લારી પર આવી ગયો શું કરવાનું આમાં બધું ધંધા ના કર્યા હોય તો સારું હતું પેલા શંકરજી વાદે ચડ્યો અને આ લાવા ઠેલવાનું ધંધા કરવા પડે લ્યો શું કરવાનું કયો એ બરફ આવ્યો બરફ શું કરવાનું લ્યો અને આ ગરમીનું ખરાબ બપોરે મારે કોમ લેવું પડે ને કોમ તો વીઘો હતો તો વળી રાખ્યો હોય ને તો કોમ થઈ જાય અને આ બધું વલ્લીમાં બધું બરબાદ થઈ જાઓ એ બરફ આવ્યો બરફ ઘરાકે કોઈ દેખાતો નહીં લ્યો શું કરવાનું હા એ બોલો કેટલા લેવા ત્રણ લેવા નહીં બનાવી દે લ્યો ભગવાન આ લ્યો નકર શું તો હા રોજ આવી જવાનું કીધું બેટા કોઈ કરે વળી વેળા વળી જાય વળી પાછી આ શંકરજી વાળા વાદે ચડી ગયો ને હા બનાવીએ બેટા બનાવીએ 2 મિનિટ ઉભા રહો આ વલ્લીનો ધંધો ના કરાયો આ નિમત હાલત કરાતે છે મારી આ જોજે આ એંગલ મારવાનું ના મારવાનું તે મારવાનું કેટલી દબાવો અને પેલું 130 સેકન્ડના છેડે બેહેરા હતા અને આવું કરવાનું કયો હા બેટા નાખેલું બધું નાખેલું નહીં નાખું બનાવા દે લઈ લેવાના બેટા તમારે ઓકે શંકરજી નવરા હોય તો લાવી દેવાય મજૂરી મેળાવા તો આ બરફમાં કલર તો નાખેલી કે 50 રૂપિયા આલી દીધો આ નવા નવી ચાલુ કર્યું આ કોઈ ભાવતું જ નહીં લ્યો આ કઈ જિંદગીમાં કર્યું નહીં આ પહેલી વાર કર્યું છે અને એ શંકરજી ને વાદે અમારે કરવું પડે શંકરજી ના ઈવન દોસ્તી કરવું પડ્યું આ ના રમ્યા હોય તો આ જપા જ નથી અમારા જિંદગી આવા દાવા જ ના હોય શું કરવાનું તમારું લેવાનું બેટા હા વકરો સારો થયો અને સીઝન પ્રમાણે ધંધો કરું ને તો વળી હરખાઈ આવી જાય પાછી લે હાલ અભી આવ્યો તો 15 મિનિટ થઈ 1 2 3 4 લીધું 80 રૂપિયા તો વકરો થઈ ગયો હાલ હાલ પણ જો શંકર ના વાદે ચડ એમાં બધું મારે આ વખા ધક્કા મારવાના લાવ્યો ઠેલવાની આ હિંમત બધું બરફ ઘસાઈમાં મને ઘસી નાખી બોલ જોડી લઈને અને કે હાડો ડબલ કરી નાખીએ આ જોઈએ અને ડોશીના દાગીના હતા ને મેં વેચી મારેલા એના કરતી હિંમત ગાલ્યા એના કરતી બીજું ચોદી લીધું હોય તો વળી મેળાઈ જાય મારે લેવા અને ગાડી લઈને ફરતો હોય અત્યારે આજે ગાડી લઈને ફરવું પડે મારે કરવાનું અને આ શંકરના વાદે ચડાવી જ ના એનો પોતે ભિખારી થયો છે ને અમને ભિખારી કરી નાખ્યા બોલો પેલા લાલજી નું અમેરું જીતે અમે લૂસણા કર્યા વખતે લે લૂસણા ના હતા મેં લેવું કરવાના મને આવું કરવાનું કે આ તો હગા વાલે ખબર પડે કે આ બેમજી તો શું કરી શું કરવાના મારે કયો આ બધું બરોબર છે આ ટાયર ને તો હવાય નહીં હવા નહીં ટાયર બદલવાના પૈસા નહીં રહ્યા અરે નેટ ભાઈ લારું મળી 5000 માં લાવી દીધું લ્યો નક ખોઈ જાય એ બરફ આવ્યો બરફ વળી બીજા 80 નો ગ્રાહક ને બીજું વળી 8 9 ગ્રાહક આવી જાય વળી મેળાઈ જાય હજી તેલ લાબાત હોય ને કરવાનું આ વલ્લીમાં તો બરબાદ કર્યા ભાઈ શંકરે કદી હોમે મળવું નહીં લેવા ને હવે કોઈ તો 80 નો વકરો થયો બીજા ઘેર રહું 3 4 ઘેર ફરું ને વળી મેળા આવી જાય હજી વળી કોઈ ના તેલ ના ઉભા થઈ જાય લાયો કમોણો લાગે છે અલ્યા હું કમોણો યાર રૂ લાવ હા શંકરજી ના વાદે વલ્લીમાં ચડ્યો અને લારી ફેરવાના દાડા આયા માર ના હોય તાણ બધું સાફ કરાવાઈ દીધું પટાઈ દીધા મન તો જીત્યા નહીં લે તમે જીત્યા નહીં હું જીત્યા બધું બરબાદ થઈ ગયા મારા ડોશીના કલમ બોલા બધું વેચી માર્યું અને પેલી વીઘો હતી ને એ વેચી મારી એવું સહી તાણ અલ્યા ભેમા પણ હું કેતો તો લે
આ ખર્ચો કેટલો કર્યો અમે? અલે આ ખર્ચ એક જણે 5000 માં આલ્યું ને લાયો નકે કોઈ નતું. આ જોજે ટાયર બદલાવાના પૈસા નહીં મારવા. પટી ગયો, હા પટી ગયો તું. અલે શંકરે પૂરો કરી નાખ્યો, બધું હિસાબ કરી નાખ્યું. હું કેતો તો લે કમાન તમારા ઉપરનો માલ ખાલી છે અને તમારો કોમ નહીં આ ધંધા. પણ અમને શંકરજી કોઈ ખબર હા ડબલ થાય આ ડબલ માં જોઈએ. આ ડબલ થયું ને. આ બરફ ગસ્તા કરી નાખ્યા અમને. કેટલા ધંધો કર્યો? 80 રૂપિયાનો કર્યો. 80 નો ટાઈમ થાય છે હો. એટલે કરવાનું બજાર પણ ટાઈમ થાય છે. અલે આ મારે કોઈ બજાર જવું નહીં, મને ધંધો કરવા દે, બીજા ઘેર જવા દો. ના એ કશું કરવું જ નહીં અમારી જિંદગીમાં. મારે બા છોકરાને કેવું કદી જિંદગીમાં રસ્તો પકડતા ના નકર બરબાદ થઈ જાઓ. એટલે શંકરજી કોનજી રાખીને લખાઈ દે. મારે કેવું મોહન શંકરજી નું મોની તો તમારી મારી હાલત છે. એવું છે આ બરફ ની વેચતું નહીં તેવું ના ઘેર જેવો સોવાનથી ઊંઝો. અને તું તો પેલા લાલજી મોમેરા મેં તો મોટું નહીં બતાવ્યું. મોમેરા ની હું વાત કરો યાર. હું પેલા આઈસર માં ખૂણામાં બેઠો હતો. કેમ લૂસણો ના પૈસા નતા પાલ્યો. ઓહો હું એક વાર લૂસણો કર્યો હી. આ 3 પોનો લાગ્યો તો મારતો આગલે દાડે તે લૂસણો રૂપિયા 3-4 હજાર રૂપિયા નો લૂસણો કરી નાખ્યો હું. એ તો તાણે તમારી વાતો ના થાય, તમે ત્યાં લાગે ને તમે લગાઈ જાઓ ને. અમારે તો આ ધંધો કરવો નહીં. કોમ એ તો કાઠી સાથી વાળાનો કોમ, તમારે કોમ નહીં. અને હું તો એ મોમેરા મેં શેટો ફરતો હતો કારણ કે પૈસા નતા કરવાના. કોક હગુ વાળું આવે, ખબર કોક ભણ્યું આવે ભટલે કે મોમાં લાવજો 10 રૂપિયા તોય આલવાના. પૈસા જ નતા પણ તાણી તમારે કોમ નહીં પાવ. અમારો કોમ નહીં એટલે અમારા ધંધા પર આયા ના કીધું. આ શંકર ના દોસ્તી આ બધું થયું. કદી શંકર ને કદી હોમુય ના મળે, કદી હોમુય ના મળતો. શંકરજી ના કેવો હાલ ચાલ કેવાય ભેગો થયો જ નહીં, હું પૂછતો જ નહીં. મને એ દાડા ના ભેગા નહીં થયા. ચો પૂછવાના આવે જોજો. વાત સાચી. તાન એ તો પોતે બરબાદ થયો પણ અમને બરબાદ કર્યા. તાન એને જેવું ખબર પટાણ કે મુએ પટું પટાવા દે કીવો. બરોબર છે. એના કદી જવું નહીં. એ મરી જાય ને તો એના ઘેર પગ નહીં મેળવો મારે. આ એના દોષી થયું આ બધું મારે. સારું ધંધો કરો, ધંધો હેડો. ધંધો જ કરવો જ પડશે કે આ ઘેર થી પેલા ઘેર ફરે જવાનું. આ પેલા 2-3 ઘર જઈએ તે ઓટો મારતા હો. ઓહો ઓટો મારતા હોતી તી જે 50-60 રૂપિયા હજી તેલ લાવીએ ને કા બધા વખાત થી ના આઈ ગયા. તમે રોડ ઉપર તો આઈ ગયા હો. રોડ પર કીધું રોડ પર આઈ ગયા. જો આગળ કેવી ગાડી લઈને ફરવાના હતા તમે? અલ્યા પેલો શંકરજી કે હું ક્યાં ખબર હે ગાડી લાવીએ છીએ આ લાવું છે પેલું લાવ. તમે લાવો પૈસા આપવાના છીએ. અને મેં તો કેવું સપનું વિચારતી મેં કીધું સ્કોર્પિયો લાવું. સ્કોર્પિયો સ્કોર્પિયો ને આ તો કોઈ હગાવાલે જોવે ને તો કે બેમજી શું કરી આ લારી લઈને ધકેલે આવતા કેવું લાગે આ બધું. ના કરાય, બધો ધંધો કરાય. તું તો જા ધંધો કર. આ તો સ્કોર્પિયો નું સપનું. ગાડી છે. આ સ્કોર્પિયો નું સપનું તો આ સપનું પૂરું કરાય શંકરજી હો મને. ગાડી નું હતું. બરફ આયા બરફ બાત માં રહેતો ને યાર. નવા નવી ધંધો કરીએ એટલે આવું થાય. લ્યો આ શંકરજી ના વાદે ચડાઈ જ ના હો. એ બરફ આયો બરફ. એવા દાડા આયા મારા તો કોઈ સમજણ પડતી નહીં. લાખોમાં રમતો તો રૂપિયામાં. આ દાડો આવી ગયો અત્યારે બીજામાં 100 રૂપિયા નહીં, 50 રૂપિયા નહીં. શું કરવાનું? જબરજસ્ત દાડો આવ્યો. ઓહો જોઈ આવ્યો લે ઘેરથી ભાઈ. ઓળખ્યો નહીં કોઈ? ઓળખો ના પડી? ના કદી ભાડે નહીં. શંકરજી જે શંકરજી પેલા મેલ્લામાં રહું એ. અલ્યા ભાઈ પેલા ગાડીઓ ટ્રેક્ટર ના બાય કોણ રિક્ષા બધું હતું એ શંકરજી? ઓ પેલી પાર્ટી. હા એટલે પેલા ભારે રમતા રે. હા હવે ખબર પડી. એટલે માણસ ની ઓળખોણ નહીં, પૈસા ની જ ઓળખોણ. પણ આ જો કે વેતા એવા કરે છે હું ઓળખો યાર. હવે હાલે તો એવી થઈ ગઈ રમી રમી શું કરીએ. હું એ બદલી કાઢ્યો ધંધો. તમે તો કમાઈને બી આવી જાઓ. માર તો જબર મેળા તો 10 લાખ નો મૂકું દુકાન બનાવી દેવા રે. તાને જ મારી દશા થઈ યાર. પછી હમાનારા બધું થાય. હારી વાત જવા દો. બીડી બીડી પાવો યારો. ના ભાઈ ના 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 એ વાત ખોટી કરી. હા એમાં શરમ ના હોય. રૂપિયાની બીડી એ રૂપિયા ટેપે સરોવર ભરાય. બોલો વાત કર લો. અલ્યા 10 લાખ નું તો તમારું અમે વલ્લી રમતા આવતા હતા. હું આવતો તમારે ઘેર લખવા તમે આવતા હતા. ના લખવા તો અમારે તમારે તો જ આવવાનું હોય કે. તો પછી હું તમારે બોલાવા આવતો તો.
એટલે માણસ ની કોઈ કદર જ નહીં. અત્યારે તો પૈસા ના ઓળખા માણસ વાળી કેવો પૈસા હોય તો આટલો માણસ નકા કશું કોઈ નહીં. બેડી તો હાલો યાર એક. બીડી હું છૂટક નહીં, હું તોડતો જ નહીં, આખું પડી પૂછી જોવા એ લઈ જાય. પૈસા નહીં ને લે જ નહીં, પૈસા થી માગવાની ચો આવે. હે એક બીડી પાવો હેડો હવે. એટલે આ મને કા રૂપિયા નુકસાન આલો છે મેં અલ્યા, વળી હું રૂપિયામાં તમે ગરીબ થઈ જવાના હો. પણ એમ નહીં તે અમારે આવે તો અમારે નહીં એટલે તો હારી હાલત બીડીઓ માંગવાનું આવે. લાખો રૂપિયા લઈને ફરતા હતા ગીજામાં. ખબર તો હોય તમને કે ગાડીઓ લઈને ત્યાં કરતા હતા. એની જગ્યા પર આ જુઓ કે વલ્લીએ કરાય, પગમાં જોડાય હારા નહીં. લ્યો પીવન પર લમણો ના કરતા મક્કજી બસ તાણે હું બીડી મન વાલી એમ હો પેટી લેવી હે પેટી થ. સર બીજું બોલો. હવે કેવું હોય કે રમશા હોય વલ્લી તો વલ્લીમ તો સાફ થઈ ગયો. ત્યાં શું કરવું હવે? ચમ હું તો એનો રે ઘર બાર કોઈ રહ્યું નહીં, આપડે તો વલ્લીમ સાફ થઈ ગયા. અત્યારે ઊંઘવા બુંઘવાનું તો ખાવા પીવાનું આ જો તો માગીને ખાઈ લેવાનું, જો તો દુકાન બુકાન હોય કાણું હોઈ જવું. તો પછી પેલા તને ધ્યાન રાખ્યું હોય તો. પણ મેં વળી કીધું એમાં કરોડપતિ થઈ જવાય. અને કોના વાદે ચડ્યા હતા તમે વળી કોને બતાવી તો આવું અમાર સન એક માણસ એવું કોણ હા ભીખો પેલા ભીખોજી ઓવર અરે પણ ઈવન તો યાર જોર હાલ ખાઈ છે એટલે એમના વાજે તો અમે ચડ્યા તે અમે પતી ગયા, નહીં તો હજુ હાલે હાલ કરોડપતિ હ. એ તો તમે આવતા હતા ને લખાવા હમ મને ખબર જ હતી કે આ નવા ને હાર્યા છે અને બાપન જમીનો વેચી માચી મકાન હતું 15 લાખ રૂપિયા લોન લીધી, મકાન નો સેલ વાગી ગયું, જો બધું જીવ પરિવાર ચો હા જોડે એકલા જ હતા ને તમે તાણે હું તો પછી ડોસી જતી રહી છોકરો લઈને તો પિયર બધું પછી ચો રહેતા ને તમારા ઘર તો કોઈ ભીખ ના માગે કને એ વાતે હાથી. હવે કર્મ લખ્યું હશે, શું કરીએ ત્યાં? માજી ખો તમે બીજું તે હવે જેમ જીવાય માગી માગીને કરીએ ત્યાં. એકલા 65-70 ની ઉંમરે કઈ કોમ આમ જીવનમાં સારું કર્યું છે એટલે હારું કરવા માટે તો 15 લાખ લડાયા હતા. કશું કોઈ થાય એમ નહીં. હવે માજી ખો અને હવે વૈસો ઉઘડો સારું છે નકર આ પાછળનો વરે કોઈ મન નહીં દેખાતું ખારો જોય ના પણ એ તો મેં જોયું પાવ. હા હવે પૈસા નો ઓળખા માણસ ની કોઈ કદર નહીં. અત્યારે તો પૈસો હે ને તો ઇજ્જત છે ને બધું છે નકર કોઈ નહીં. એટલે આપણને કુટુંબ આવડું મોટું 200 જણનું મારે તો કુટુંબ છે. કોઈ ભાઈ એમ ના કીધું કે લે 50,000 રૂપિયા. તમે લોન કરી કોઈ ભાઈ પણ જતા પછી તારા 2 લાખ જોવું છે ના તો પૈસા કોઈ ના આવે. એને બૈરા છોકરો ના હતી ના જીવાડક તમારો એ તમારે હો રાખવી પડે પછી. એટલી મને ખબર પડી તો ધંધા ખરાબ કરવા છે ને કે ટેકો નહીં કરતા. આટલા વર્ષમાં બધામાં હું ઉભો રહ્યો છું. આજ મારી હાલત ખરાબ થઈ તો કોઈ ઉભું નહીં રહ્યું. પેલા હારામ ઉભું રહેવું પડે ભાઈ. ના જોગા ન કોઈ દારૂ ને ધંધા જ હારા નહીં હોતા તમારે. તો હવે જાદુ તાણ. આ તમારે મને યાદ છે તમારા ડોહો રેલવે હતા હોવે. હા આ યુવાનું વસાયેલું બધું પથારી ફેરવી નાખી આ ખરાબ ધંધોમાં તો. આ પેલા ભીખાન વાદે ચડ્યા ને લાલચમાં જાગ્યા ને એટલે ને કે અમારે ઘેર ગાડીઓ ટ્રેક્ટરો બાઈકો રિક્ષા ને શંખ એવા રંગ વાત હારા સાચી. શંખ કરો તો સારું થાય નકર પત્યું. એટલે હું તો પટ્યો પણ પેલો નહીં, 2 જણા માર ગાત પેલા બે આવતા હે પેલું રોણિયું અને પેલું ભેમલું ઓવા 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 એમને માલામાલ થવું હતું. તે પતા હે રોટલા ને નહીં રહ્યા. હવે આ નિમિત્ત તમને મળી ગયું કે મને જ મળ્યું કે તો એ બે અંકો ખારી લાઈન બતાવી તો આખી જિંદગીનું નિમિત્ત તમારે આ લ્યો અડી ગયું. એટલે હારા માટે કીધું, આ તો કમાઈને કીધું આગળ આવીએ ડબલ થાય. કોઈ મય કમાઈને કોઈ તાલેવત થયો નહીં. ચાલે પર નહીં થયા તમે ધંધો કરીને અમે છોડી દીધું ને ખરા ટાઈમે. 10 લાખ રૂપિયા લઈને બી આવી ગયા, ધંધો ખુદ નો કરીને બી આવી ગયા. પકડી ના રખાય નકર મરી જઈએ. વાત સાચી આમ તો. જાણે અત્યારે જો બીડી આલી પડે તો તમે ચેલી કાઠી પડી. તો વ્યવહાર ભાઈ તમારો સમય એવો છે અને મેં 1000 રૂપિયા તો એમની માલ જતા વાપરવા બધા. એ તો રાખવી પડે ભાઈ. 10 રૂપિયા કોઈ હાલતું નહીં અત્યારે તો. તમારે વેલ્યુ નથી ને વખત પૈસાની એટલા આ દશા આવી છે નકર કોઈ ના હોત. એ વાત સાચી. હા પૈસાની કદર કરવી પડે. જમ જોયા એમ ઉડાડ્યા. ઉડાડ્યા જે આવ્યો એને ખવડાયું પીવડાયું. અત્યારે ત્યાં પૈસા તો બધા હાવ હંગાત ફર્યું નકર કોઈ ના ફરે. હા એટલી જ મને ખબર પડી હા ત્યાં કોઈ કે પૈસો હો તો બધું હ, બાકી કશું નહીં. કશું નહીં ને હવે નીકળ્યા હોય તો મને ધંધો કરવા જોઈએ. કીધું 50 રૂપિયા પડ્યા હોય તો ના એટલે 50 હોય એટલે 5 ની વાતો કરતા નહીં 50 હોય લ્યો હું કરવાનું? હું આવે અત્યારે હજુ મારે વખરો નહીં થયો. વખરો થાય કોઈ સેટિંગ કરીએ. છેલ્લા 20 રૂપિયા તો આલો યાર. ના 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 ના
એટલે 20 રૂપિયા આ એટલે જ પા તમે લખાણ તો તમે એડવાન્સ કરે મારો ધંધો બંધ થાય યાર. વલ્લી બંધ કરી દીધી ના એનો અમુ લમડો કરતો નહીં હવે તો બરાબર પસ્તાનો ગુડીએ પડી રોહણ બરાબર નો પસ્તાવો થશે ને એ દાળ હું તમને આલ્યો એ સિવાય નહીં આલું ને કરો હેડો. એમ કરો મારી વાત વાપરો ખાલી 20 રૂપિયા આલજો શાની થેલી લઈને પી લઉં બીજું તાના એટલે બીજો ફરો પણ સાચમાં આલું. એટલે તમે તો હાવ કોઈ માણસ છો કોઈ યાર ના હું તો ગાઈડ નાખેલો અમે બધો ખબર છે. એવું હે? હો, જો પૈસાના માણસ ઓળખ નેકો મારો ધંધો થાય યાર. હા જવું તાણ હવે આવો થઈ નેકો. નેકો બાપા તમારા વાદે તો મારા હોય તાનો શિખર હું જોવું પડે પેલા હાચવું પડે હતા આવી ગયેલો માગવા તો ભાઈ હાચવી બેઠા બેઠા વ્યાજમાં ખાધું હોય તો પણ ના તો પોતાની મજૂરી તો બાપા જ પૈસા હતા જ ઉડાડ ઉડાડ કર્યા એક્ટિવા લાવો ને ગળીમાં ડાલો લાવો ને ગાડી લાવો ને બધું ભફંગ જ કરી ગયા આખી જિંદગી ભાઈ પટી જાય જ કરે